આ વિડીયો એ લોકો માટે છે કે જે એમની થર્ટીઝની અંદર છે, 30 વર્ષથી વધારે છે અને 40 વર્ષથી ઓછા છે, અને એ સેન્ડવિચની જેમ અત્યારે પીસાય છે. અને હું સમજુ છું કે તમારી લાઈફમાં કઈ રીતે તમે જઈ રહ્યા છો, કારણ કે હું દર અઠવાડિયે ઘણા બધા લોકો જોડે વાત કરું છું અને મને ખબર છે કે એમની માનસિકતા પ્રમાણે કઈ વસ્તુમાં એ સફર કરી રહ્યા છે. સૌથી પહેલી વસ્તુ આપણે જોઈએ કે ભાઈ તમે સેન્ડવિચની જેમ પીસાઓ છો કેમ. પહેલી વસ્તુ કે ભાઈ તમારા જે દબાણના મુખ્ય મુદ્દાઓ કયા હોય, મેન્ટલ અને ફિઝિકલ. તો પહેલી વસ્તુ, મેન્ટલ અને ફિઝિકલ રિસોર્સિસ આર સ્ટ્રેચ્ડ થિન, કે ભાઈ 30ના થઈ ગયા હોય ને ત્યારે તમારી જોડે એટલી બધી મેન્ટલ એનર્જી ના હોય. જોબ ઉપર ગયા પછી, કે વાઈફ જોડે ડીલ કર્યા પછી, કે હસબન્ડ જોડે ડીલ કર્યા પછી, કે કિડ્સ કે પેરેન્ટ્સ જોડે ડીલ કર્યા પછી, રાઈટ. અને ફિઝિકલ રિસોર્સિસ બી ના હોય, તમારા શરીર બી ખબર પડવા લાગી કે ભાઈ હવે ચલો આપણે થર્ટીઝમાં આવી ગયા છીએ, રાઈટ. અને એની સાથે સાથે પાછી જવાબદારીઓ તમારી વધી જાય, તમારા રોલ બી કોન્ફ્લિક્ટ થાય, રાઈટ. કે ભાઈ તમારે હાઈ પરફોર્મર બનવાનું છે જોબ ઉપર, કે પછી એઝ અ ગુડ પેરેન્ટ ઘરે કેર ગિવર બનવાનું છે, કે પેરેન્ટ્સનું ધ્યાન રાખવાનું છે. બધી રીતે તમારે એ ટોપ લેવલ ઉપર રહેવું પડે, કારણ કે તમારી હવે એ એજની અંદર છો તમે, કે એ બધી વસ્તુઓ તમારી જવાબદારી બનવાની ચાલુ થઈ ગઈ હશે કાં તો બની ગઈ હશે, રાઈટ. અને આ જે કેર ટેકિંગ ડ્યુઅલિઝમ છે ને, એ ઘણા લોકો બહુ જ પીસાય છે, સ્પેશિયલી કે જેને પૂરેપૂરો ફેમિલીનો સપોર્ટ ના મળતો હોય, રાઈટ. કે ભાઈ મોડર્ન અડલ્ટ્સ આર સાયમલ્ટેનિયસલી રેઝિંગ યંગ કિડ્સ એન્ડ સપોર્ટિંગ એલ્ડરલી પેરેન્ટ્સ. ઘણા ને આપણે થર્ટીઝમાં આવીએ એટલે એવું હોય કે ભાઈ હવે પેરેન્ટ્સને ક્યાં કામ કરાવવું, આપણે જવાબદારી લઈ લઈએ, રાઈટ. અને એવું બી હોય કે ભાઈ ચલો છોકરા માટે બી ટાઈમ આપવો છે, એમના માટે પૈસા પે કરવા છે, મતલબ બે બાજુ તમે કેર ગિવર તરીકે કામ કરતા હોય. અને આનાથી શું થાય કે એક યુનિક સાયકોલોજીકલ વેઇટ ચાલુ થાય, રાઈટ. કે ભાઈ એને સેન્ડવિચ સ્ટ્રેઇન કહેવાય, કે ભાઈ બે બાજુથી તમે પીસાવ છો. બીજી વસ્તુ થાય તમારી લાઈફમાં એ વખતે કે ભાઈ તમારી સોશિયલ નેરોઈંગ થાય. તમારું જે ટ્વેન્ટીઝમાં નેટવર્ક હતું, કે જે લોકો જોડે તમે બેસતા હતા, જે ફ્રેન્ડ્સ હતા તમારા, 60% માણસો ઘટી જાય. ગમે તે કારણથી એ લોકો બીજે જોબ કરવા જતા રહ્યા હોય, એ કોઈ બીજી સિટીમાં મૂવ થઈ ગયા હોય, કાં તો એટલો બધો ટાઈમ તમને ના મળતો હોય હેંગઆઉટ કરવાનો, કાં તો બીજી વસ્તુઓ તમારી પ્રાયોરિટી લેવાઈ ગઈ હોય. અને થાય છે, મોટાભાગના લોકોની લાઈફમાં આ વસ્તુ થાય છે, રાઈટ. તો એનાથી શું થાય છે કે આમ લાગે કે બિઝી બિઝી છે, પણ જે પેલી લોનલીનેસ ફીલ કરવાની ચાલુ કરતો ને તમે થર્ટીઝમાં, એ ટ્વેન્ટીઝમાં નથી હોતી. એ તમે એના વિશે વિચારતા બી નથી હોતા. પણ થર્ટીઝની અંદર ઘણા બધા લોકોને લોનલીનેસ ફીલ થવાની ચાલુ થઈ જાય છે. આપણે અમુક કન્ટ્રીઓમાં કદાચ આપણે એ રીતે નથી જોતા એ વસ્તુને, પણ ચાલુ તો થાય છે, રાઈટ. કે ભાઈ સ્પાઇક ઇન આઇસોલેશન એ સોશિયલ સર્કલ શ્રિંક્સ ડ્યુરિંગ ધ થર્ટીઝ ટ્રાન્ઝિશન. અને બીજું શું થાય છે કે ભાઈ એફર્ટલેસ ફ્રેન્ડશિપ જે હતી ને, એ એના કરતાં સ્કેડ્યુલ્ડ ઇન્ટરેક્શન થઈ જાય. એવું નહીં કે ફ્રેન્ડને ફોન કર્યો કે ચાલ આપણે ફરતા આવીએ, કે નીચે બેસીએ, કે ક્યાંક જતા આવીએ. હવે મારે 4 વાગે આ ભાઈને મળવાનું છે, કે આ માણસને મળવાનું છે, કારણ કે હું નેટવર્કિંગ કરી રહ્યો છું, કાં તો જોબના લીધે મળી રહ્યા હોય તમે, ગમે તે કારણથી મળી રહ્યા હોય, પણ એ સ્કેડ્યુલ્ડ ઇન્ટરેક્શન થઈ જાય, રાઈટ. ત્રીજી વસ્તુ થાય છે વર્ક લાઈફ બર્નઆઉટ. અને જે એમ્બિશિયસ લોકો હોય છે ને, એમને તો આ વસ્તુ બહુ જ સફરિંગ થઈ જાય છે, કારણ કે એમને એવું છે કે યાર ટ્વેન્ટીઝમાં હતા ત્યારે બોસ આપણે તો સીઈઓ બનવું છે, સીટીઓ બનવું છે, સીએફઓ બનવું છે, રાઈટ. કાં તો પછી વીપી બનવું છે, કાં તો પછી બિઝનેસ એવડો મોટો ઊભો કરી દેવો છે. એટલે પ્રેશર એટલું બધું આવી ગયું હોય ને એ વખતે, કે અચાનક તમે થર્ટીઝમાં એને એવું થાય કે યાર હવે તો આપણી એજ થવા લાગી છે, રાઈટ. નાવ ધ પ્રેશર ટુ રીચ કરિયર પીક્સ, અને એ વખતે તમારે પીક ઉપર પહોંચવાની ઈચ્છા હોય, ઓફન અકર્સ એક્ઝેક્ટલી વેન ધ ફેમિલી ડિમેન્ડ્સ આર હાયર. હવે જ્યારે તમારે એવો પોઈન્ટ આવ્યો છે કે ભાઈ હવે કદાચ આપણે મેનેજર બનીશું, કે સિનિયર મેનેજર, કે બીપી, કે જે બી તમારો આગળનો નેક્સ્ટ સ્ટેપ છે, રિસ્પોન્સિબિલિટીઝ તમારી વધવાની છે, એ જ વખતે તમારી ફેમિલી રિસ્પોન્સિબિલિટીઝ બી વધી રહી હોય, રાઈટ. અને એનાથી શું થાય કે ઇટ રિઝલ્ટિંગ ઇન ક્રોનિક સ્ટ્રેસ એન્ડ ઇમોશનલ એક્ઝોશન. થર્ટીઝમાં તમે ઘણા લોકો જોતા હશો કે હંમેશા આમ એક્ઝોસ્ટેડ લાગતા હોય મેન્ટલી, રાઈટ, કારણ કે આ બધી જગ્યાએથી એમને પ્રેશર મળે રાખતું હોય. હવે આનાથી બીજું શું થાય કે ભાઈ એક આ માનસિક ઇનવિઝિબલ બોજ થઈ જાય, સાયકોલોજીકલ બર્ડન થઈ જાય, કે આઈડેન્ટિટી ક્રાઇસ તમારે થવા લાગે કે ભાઈ હું છું કોણ. હું હમણાં સુધી તો ટ્વેન્ટીઝનો એ માણસ હતો કે એકદમ મોટિવેટેડ હતો, કામ કરવું હતું, મહેનત કરવી હતી, રાઈટ. અને એવું ફીલ થવા લાગ્યું છે કે અમારી ઉંમર થઈ ગઈ છે, મારે હવે કોમ્પ્રોમાઇઝ કરવું પડે, અમુક વસ્તુઓ નહીં થાય મારાથી, અમુક વસ્તુઓ ઇમ્પોસિબલ લાગે છે, રાઈટ. કે ભાઈ અને અત્યારે જે હું લાઈફ જીવી રહ્યો છું, ડુ આઈ વોન્ટ દેટ લાઈફ, મારે આ જ લાઈફ જોઈએ છે, કે મને એવું લાગતું હતું કે જોઈએ છે, પણ આ તો કંઈક જુદું જ અહેસાસ થઈ રહ્યો છે, કે ફીલ થઈ રહ્યું છે, રાઈટ. અને જે પેલા અનરિઝોલ્વડ બર્નઆઉટ હોય ને, અને ઘણા લોકો આ વિશે કોઈની જોડે વાત નથી કરી શકતા.
રાઈટ? ઘણા ફ્રેન્ડ્સ હોય તો તમે ઓપનલી વાત કરી શકો, કોઈ કોચ મળી ગયું હોય, કોઈ એવું માણસ કે જેની જોડે તમે દિલ ખોલીને જજમેન્ટ વગર વાત કરી શકો, એવું બધાની લાઈફમાં નથી થતું, રાઈટ? તો એ જે અનરિઝોલ્વડ બર્નઆઉટ હોય છે ને, દેટ કેન લીડ ટુ લોંગ ટર્મ હેલ્થ ઇમ્પ્લિકેશન્સ, અને થવા લાગે છે અત્યારથી જ લોકોને, કે એ જે મેન્ટલ સ્ટ્રેસ કન્સિસ્ટન્ટલી રહે છે ને, માણસો બદલાઈ ગયા છે. તમે જોજો ઘણા લોકો 30s અંદર જે પહેલાં ગણતા હોય કે 20s વાઘ જેવો માણસ હોય કે વાઘ જેવી માણસ હોય, એ અચાનક ડરીને જીવવા લાગે, વધારે ચિંતા કરવા લાગે, ઓવર થિંકિંગ કરવા લાગે, એવું એવું થવાનું ચાલુ થઈ જાય, રાઈટ? તો હવે આ બધી વસ્તુઓમાંથી આપણે શિફ્ટ થઈને ક્લેરિટી તરફ કઈ રીતે જઈએ, અને એના માટે જ આ મેઇન વિડીયો બનાવ્યો છે, કારણ કે મને ખબર છે કે આ પેઇન કેટલું પેઇનફુલ છે, અને આપણે એ વસ્તુને બેટર રીતે મેનેજ કરીશું. ઓકે, તો સૌથી પહેલી વસ્તુ કરવાની છે કે લુક ઇનવર્ડ્સ. 30s અંદર તમે બધી જગ્યાએથી તમને સલાહ સૂચન, તમારા ફ્રેન્ડ્સ પ્રમોશન લેતા હશે, તમારા ફ્રેન્ડ્સ બિઝનેસ ચાલુ કરી દેતા હશે, ઘણાની વાઈફ તમારી વાઈફ કરતાં જુદી હશે, તમારા હસબન્ડ કરતાં બીજા હસબન્ડ જુદા હશે. એ તમે બહારની બાજુ તમે જોઈ રાખશો ને, તો બધી વસ્તુઓ એવી લાગશે કે યાર મારી લાઈફમાં કશું જ નહીં થઈ રહ્યું. પણ તમારે અંદર જોવાનું છે કે અલાઇન એક્શન વિથ ટ્રુ ઇન્ટરનલ વેલ્યુઝ, કે તમારા માટે શું જરૂરી છે, તમને શું ગમે છે, બીજાને બતાવવા નહીં. બીજા જોડે તમે કમ્પેર કરો ત્યારે તમને કેવું ફીલ થાય એવું નહીં. બીજાએ મોટું ઘર લીધું, લેવા દે ને ભાઈ, તારે જોઈએ છે, નહીં જોતું ને. મારે ફરવું છે બીજા સ્ટેટની અંદર, ફરો, રાઈટ? બીજાએ મોટી ગાડી લઈ લીધી, બીજાએ મોટો બિઝનેસ કરી દીધો, તમારે એ દિવસમાં 3 સ્ટોર ચલાવે છે દોડાદોડી કરીને, નથી કરવું ને. એને કરવું છે, એને કમાવા છે, કમાવા દો. તમારે વસ્તુ કરવાની જરૂર નથી, કારણ કે હવે તમને અંદર જોઈને ખબર પડશે કે મારે એક્ઝેક્ટલી શું જોઈએ છે, અને એ કદાચ એકદમ જુદું હશે જે 20s જોઈતું હશે એના કરતાં, રાઈટ? સેકન્ડ વસ્તુ છે કે ડિફાઇન્ડ વેલ્યુઝ. તમારા મૂલ્યો શું છે, તમારી વેલ્યુ શું છે, રાઈટ? કે ભાઈ ડિસાઇડ વોટ ટ્રુલી મેટર્સ ફોર ધ નેક્સ્ટ 70 years. 30 વર્ષના થયા છો તમે, બીજા 70 વર્ષ કાઢવાના છે, તો એ 70 વર્ષમાં કઈ વસ્તુ મારા માટે સૌથી વધુ મેટર કરશે, એ વિચારવાનું ચાલુ કરવાનો ટાઈમ આવી ગયો છે. કારણ કે આંધળી રેસમાં દોડે રાખશો ને કે ભાઈ મારા આ બધા કરે છે એટલે મારે કરવું છે, એ તમને પાછળથી એવું ના થવું જોઈએ કે યાર મારા 30s 40s 50s જે પેલો પીક ટાઈમ હતો, ત્યારે હું જે લાઈફ મારે જીવવી હતી એવી લાઈફ હું ના બનાવી શક્યો, કારણ કે હું બીજા જોડે કમ્પેર કરતો. તો મારી પોતાની વેલ્યુઝ, મારી પોતાની નીડ, મારી પોતાની ડિઝાયર્સ મેં સાંભળી નહીં, રાઈટ? એટલે એના ઉપર જોવાનું ચાલુ કરવાનું છે. અને ત્રીજી વસ્તુ કે ઇન્ટેન્શનલ બિલ્ડ, કે એવું નહીં કે ભાઈ બધા કરે છે એટલે હું કરું, રાઈટ? એવી લાઈફસ્ટાઈલ ક્રિએટ કરવી પડે કે જે ઇટ્સ બેઝડ ઓન લોન્જિવિટી. કે હું તમને મારું પર્સનલ એક્ઝામ્પલ આપું, રાઈટ? મને એવું હતું, હું 20s હતો ત્યારે એવું હતું કે ભાઈ આઈ વોન્ટ બી CTO, રાઈટ? ટેક બેકગ્રાઉન્ડ હતું એટલે. પછી ધીરે ધીરે એવું થવા લાગ્યું કે ભાઈ ઓકે, અને હું પહોંચ્યો, આઈ વોઝ અ હેડ ઓફ એન્જિનિયરિંગ ફોર લાર્જ કોર્પોરેશન ઇન US. ઘણી ન્યૂઝ ચેનલ ને મીડિયા ચેનલ ને બધી એન્જિનિયરિંગ ટીમ મેં રન કરી. પણ પછી એવું થયું કે ધીસ ઇઝ નોટ વોટ આઈ રિયલી એન્જોય. આઈ એન્જોય ટ્રાન્સફોર્મેશન. મને લોકોનું ટ્રાન્સફોર્મેશન કરાવવું વધારે ગમે છે. તો મારી લાઈફમાં કોઈ એવું નહોતું એ વખતે, જ્યારે મેં આવું આઉટવર્ડ મારા બિઝનેસીસને બધું ચેન્જ કર્યું એના પહેલાં. પણ મારી લાઈફની અંદર જે ક્લોઝ ફ્રેન્ડ્સ કે બધા હતા ને, બધાને ઇન્કમ ડબલ કરી આપી, બધાને થિંકિંગ જુદી થઈ ગઈ, ડિરેક્ટલી કે ઇનડિરેક્ટલી. અને મને ખબર છે કે એની અંદર હું જે થિંક કરતો હતો, હું જે રીતે લાઈફને જોતો હતો, એ એમને બતાવીને કે થોડી હિંમત આપીને કે થોડું મોટિવેટ કરીને એમની લાઈફ ચેન્જ કરવી મને ગમવા લાગ્યું. મેં કીધું આ સેમ વસ્તુ મારે વધારે લોકો માટે કરવી છે, વધારે બિઝનેસીસ માટે કરવી છે, રાઈટ? આઈ ડુ બિઝનેસ કોચિંગ, લાઈફ કોચિંગ, મારા પોતાના બિઝનેસીસ છે. એ બધી વસ્તુઓ એટલે પોસિબલ થઈ કે મેં જોયું કે ભાઈ મારે લોંગ ટર્મ કેવી લાઈફ જીવવી છે, આગલા 70 વર્ષ કે આગલા 60 વર્ષ, કે જેટલું ભગવાન જીવડાવે, રાઈટ? પણ ઇન્ટેન્શનલ હોવું જોઈએ, એવું નહીં કે બધા કરે છે એટલે આપણે કરીએ. પછી રિફાઇનિંગ ધ વિઝન, અને બિયોન્ડ ધ હસલ. દોડ કરવું, અને કરવું હોય તો કરો, જે વસ્તુ તમને ગમતી હોય. કોઈને 10 સ્ટોર ઊભા કરવા હોય, કરો ઊભા, રાઈટ? તમારે CEO બનવું છે, બનો મહેનત કરીને. કોઈ એની ના નથી પાડતું, પણ તમારે ખરેખર એ કરવું છે એટલે, રાઈટ? તો સૌથી પહેલાં ધ એમ્બિશન પિવિટ, કે ભાઈ ઇન યોર 20s યુ ચેઝ C-suite, એટલે ભાઈ આપણે વાત કરીએ CEO, CTO, CXO જે કહેતા હોય, રાઈટ? અને સ્કેલ કરવો છે. બટ નાવ યુ ગ્રાસ ધ ટ્રુ કોસ્ટ ઓફ ધોઝ ગોલ્સ, કે ભાઈ તમારે CEO બનવું છે, પણ CEOની લાઈફ કંઈ પહેલા દિવસથી આમ એવું નહીં હોતું કે ભાઈ માણસોને કહી દીધું ને ફટાફટ કામ થઈ ગયું. તમારે ઘણું બધું શીખવું પડશે, તમારે 12 12 14 14 કલાકના દિવસો આપવા પડશે. અને ઇફ ધેટ્સ હાઉ યુ વોન્ટ ટુ રીચ એટ ધ ટોપ, મોર પાવર ટુ યુ, રાઈટ? પણ તમને ખબર હોવી જોઈએ કે એ વસ્તુ તમારે કરવી છે. અને ખબર હોયા પછી કે ભાઈ આમાં કેટલી મહેનત લાગશે, કે આમાં કેટલી
લાઈફને મારે કોમ્પ્રોમાઇઝ કે ચેન્જ કરવી પડશે, એના પછી તમે ડિસિઝન લો ને તો એ ક્લિયર ડિસિઝન થાય, પાછળથી રિગ્રેટ ઓછું થશે, રાઈટ? એટલે એમ્બિશન પિવિટ કરો, અને એમ નહીં કહેતો કે પિવિટ કરો એટલે હંમેશા ઓછું જ ગોલ કરો. કદાચ પહેલાં હોય એના કરતાંય મોટું કરો, પણ એ દિશામાં કરો કે જે તમને ખરેખર કરવું છે. સેકન્ડ છે પ્રોટેક્ટિવ બાઉન્ડ્રીઝ. હવે થર્ટીઝમાં એક એવું થઈ જશે ને કે સગા સંબંધીઓ, પેરેન્ટ્સ બધા કહેશે, "ઓ, આ લોકોને તો મળવું પડે, એમના મેરેજમાં જવું પડે, રાઈટ? આ લોકો જોડે સંબંધો રાખવા પડે, ના ગમતા હોય તો બી એવા લોકો જોડે હેંગઆઉટ કરવું પડે." એ બધી વસ્તુઓ હવે તમારે માઇન્ડસેટ ચેન્જ કરવાનું છે, કારણ કે યુ આર નોટ અ કિડ એનીમોર. તમે કોકના છોકરો કે કોકની છોકરી નથી. હવે યુ આર યોર ઓન મેન એન્ડ વુમન, રાઈટ? ભાઈ તમારે તમારી લાઈફ ક્રિએટ કરવાની છે, રાઈટ? તો તમારી પ્રોટેક્ટિવ બાઉન્ડ્રીઝ કઈ છે કે ભાઈ મને ટોક્સિક લોકો અમુક નહીં ગમતા, મારે એમની જોડે નથી બેસવું, રાઈટ? અમુક લોકો કોઈ રિલેટિવ હોય કે જે આવીને બીજાની બીચિંગ જ કરે રાખતું હોય, તો મારે નહીં જોતું, મારે વસ્તુ નથી એક્સપિરિયન્સ કરવી. બાઉન્ડ્રી લગાવી દો. ટાઈમ, કોઈ માણસ આવીને રોજ કલાક તમારી જોડે વાત કરવા બેસી જતું હોય અને તમને ના ગમતું હોય, ચોખ્ખું કહી દો કે ભાઈ અત્યારે હું નથી અવેલેબલ. તમારે થર્ટીઝમાં આ બધી વસ્તુઓ સેટ કરવી જરૂરી છે. ઓકે, કીધું કે સેટરડે સન્ડે ફરવા આવું છે, તમે એકવાર બહાનું કાઢો, બીજી વાર બહાનું કાઢો, પણ જ્યાં સુધી ટ્રુથ ફેસ નહીં કરો, ભાઈ આ વસ્તુ મને નથી ગમતી, મારે નથી સન્ડે હેંગઆઉટ કરવું, ખાલી ખાલી ફરવા નહીં જાઉં મારે, દેટ્સ નોટ મી, રાઈટ? પણ એ તમારે તમારી ઇમેજ એ ક્લિયર કરવી પડશે કે ભાઈ આ માણસને આ ગમે છે, આ નથી ગમતું, એમને સંચેડશો નહીં, રાઈટ? કોઈને ખરાબ લગાડ્યા વગર બાઉન્ડ્રીઝ ક્રિએટ કરવાની છે, રાઈટ? કોઈને હર્ટ નથી કરવાના, પણ ધીસ ઇઝ મી અને મારે આવી રીતે લાઈફ જીવવી છે, એ તમારે ડિસાઇડ કરવું જ પડશે, રાઈટ? અને સો સ્ટોપ કીપિંગ કનેક્શન્સ જસ્ટ બિકોઝ સોસાયટી સેઝ યુ મસ્ટ, રાઈટ? એવા કનેક્શન બનાવો જેમાંથી તમને એનર્જી મળતી હોય, જેમાંથી તમને પોઝિટિવિટી મળતી હોય, તમારો ગ્રોથ થતો હોય, તમને શાંતિ મળતી હોય, રાઈટ? ધોઝ થિંગ્સ આર મોર ઇમ્પોર્ટન્ટ. અને એમ્પથેટિક કનેક્શન્સ બનાવો, કે એવું નહીં કે ભાઈ ખાલી કનેક્શન બનાવવા પૂરતા બનાવવા જોઈએ, અમુક બનાવવા પડે, રાઈટ? કે ભાઈ હા, કોર્પોરેટની અંદર તમારા બોસ જોડે રિલેશન રાખવા જોઈએ, અમુક વસ્તુ કે તમારે કંઈ શીખવી હોય કોઈ બીજા માણસ જોડે તો એની જોડે નેટવર્કિંગ કરવું જોઈએ. પણ જે મિનિંગફુલ કનેક્શન છે ને, એ તમારા એ સમજીને કે ભાઈ હું જે વસ્તુઓમાંથી જઈ રહ્યો છું, આ બીજો માણસ બી થર્ટીઝમાં એ જ વસ્તુઓમાંથી જઈ રહ્યો હશે, કે થોડો મોટો હોય તો એ બીજી વસ્તુમાંથી જતો હશે, પણ એમ્પથેટિક કનેક્શન, કે ભાઈ એવું ખાલી કામ છે એટલું નહીં, કારણ કે એ થોડા વર્ષો પછી ખોખલું લાગવા લાગશે. કે ભાઈ એક્સેપ્ટિંગ દેટ એવરી વન ઇઝ સ્ટ્રગલિંગ વિથ સિમિલર બર્ડન, કે ભાઈ બધા આપણા જેવા જ છે. અને એવી રીતે જેની જોડે કરેક્શન થયું કે ખરાબ ટાઈમમાં બંને જોડે પસાર થયા, કે ખરાબ ટાઈમમાંથી બંને નીકળ્યા, કે ખરાબ ટાઈમ હતો ત્યારે કયા લોકો તમારી હેલ્પ કરી રાખ્યા, એ બધી વસ્તુ સમજીને કનેક્શન બનાવશો ને તો એ તમારા લાઈફમાં બહુ આગળ કામમાં આવશે. તો તમે અત્યારે આ વિડીયોની નીચે કમેન્ટ કરી શકો તો કરો, ને ત્યારે તમારી રીતે વિચારજો કે ભાઈ વોટ લાઈફ આર યુ બિલ્ડિંગ ફોર ધ નેક્સ્ટ 70 years. આગળના 70 વર્ષ તમારે કઈ ટાઈપની લાઈફ જીવવી છે એ લખો તમે એની અંદર. પછી ડુ યુ કરન્ટલી ટાસ્ક અલાઇન ડુ યોર કરંટ ટાસ્ક અલાઇન વિથ યોર કોર વેલ્યુઝ. અત્યારે જે તમે કરી રહ્યા છો સવાર ઉઠો ત્યારથી ઊંઘો ત્યાં સુધી, અત્યારે તમે જે ડિસિઝન લઈ રહ્યા છો, મોટું ઘર લેવું, મોટી ગાડી લેવી, કે આ સ્ટેટમાં રહેવું, કે અમુક લોકો જોડે રિલેશનશિપ રાખવા, તમારા વેલ્યુઝ જોડે મેચ થાય છે? નહીં તો ક્વેશ્ચન દેટ, રાઈટ? અને વોટ કેન યુ રિલીઝ ટુ ગેઇન મેન્ટલ સ્પેસ, કે ભાઈ કઈ વસ્તુ છે કે જેની તમને જરૂર નથી, કે તમારે નથી ફોકસ કરવો, કે નથી એ વસ્તુમાં ઇન્વોલ્વ રહેવું, તો એ વસ્તુઓને કાઢીને તમારી મેન્ટલ સ્પેસને ખાલી કરો અને એની અંદર શાંતિને પીસ ભરવાનો ટ્રાય કરો. ઓકે, સો ધીસ આર ધ મેઇન ક્વેશ્ચન્સ યુ નીડ ટુ આસ્ક અત્યારે થર્ટીઝમાં, રાઈટ? કોઈ બી સવાલ હોય વિડીયો નીચે કમેન્ટ કરજો, થશે તો એના ઉપર હું વિડીયો બનાવીશ. પણ કોઈ બી માણસ તમે ઓળખતા હોય, તમારું થર્ટીઝમાં ફ્રેન્ડ્સનું ગ્રુપ હોય, એની જોડે આ વિડીયો શેર કરજો, બધાને કામમાં આવશે. અને ઘણા બધા લોકો આ સિમિલર સિચ્યુએશનમાંથી જઈ રહ્યા છે. ચાલો, થેન્ક યુ ફોર વોચિંગ, અને સોરી મોઢા ઉપર તડકો આવ્યા રાખતો હતો આખા વિડીયોમાં, બટ હોપફુલી તમે જે બોલો છો એમાં ધ્યાન રાખ્યું હશે. ટેક કેર.